વડોદરાના સાંસદ બાળુ શુક્લે ડાયરી વિમોચન માટે અટલ બિહારી વાજપેયીના જન્મદિનનો શુભ દિન પસંદ કર્યો હતો. અટલજી રાજનીતિના માર્ગદર્શક છે. સાંસદ બાળુ શુક્લે રાજનીતિમાં આદર્શ અને ઈમાનદારીનો પરિચય આપતા 5 વર્ષની કામગીરીનો ચિતાર ડાયરીમાં મૂક્યો છે. એ સાથે ડાયરીમાં ભાજપ અગ્રણીઓના મોબાઈલ નંબરોની પણ મહત્વની સૂચિ છે, જે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ મહત્વપૂર્ણ ડાયરીનું ભાજપ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સહિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અટલજીની વાત થાય ત્યારે એક સફળ વહીવટકર્તાની વાત થાય અને આપણા માટે ગૌરવની વાત ગુજરાતીઓ માટે, ગુજરાતના માટે એટલા માટે છે ખાસ કે આજે પણ આખું વિશ્વ એવું કહી રહ્યું છે કે ભારત દેશને આ અંધકારમય વાતાવરણથી બહાર કાઢવાની કોઈની જો શક્તિ હોય તે નરેન્દ્રભાઈ મોદીજીમાં છે. અને તેનું કારણ છે કે નરેન્દ્રભાઈ મોદીજી એક એવા સંગઠનના કુશળ સંગઠક છે, એક એવા આદર્શ વહીવટકર્તા છે કે જેઓએ ફક્ત ગુજરાતનું જ નહીં પરંતુ આ દેશનું નામ રોશન કર્યું છે. અને જેમ પ્રીતિબેને વાત કરી કે એક સંગઠનના કાર્યકર્તાને ચૂંટાયેલી જવાબદારી સોંપીને માનનીય અટલજીએ જયારે એક હિમાલય જેટલી ઊંચાઈ આપી છે, ત્યારે આજનો આ જન્મદિવસ, અટલજીનો જન્મદિવસ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ માટેનો ખૂબ જ મહત્વનો દિવસ છે. અને એ વિષયના અનુસંધાનમાં જ સંસદ સભ્ય તરીકે, વડોદરા સંસદીય મત વિસ્તારના સંસદ સભ્ય તરીકે પાછલા વર્ષોમાં કરેલ કામોનો હિસાબ એક ડાયરીના માધ્યમથી આપની સામે મુકાય. અને ડાયરી પણ કેવી કે જેમાં આંતરમાળખાકીય સુવિધાઓના તમામ વિષયોની સાથે સાથે પ્રદેશ સંગઠનના, શહેર જિલ્લાના સંગઠનના પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓની પણ માહિતી સાથે હોય. ભારતીય જનતા પાર્ટી માટે થયેલા કામો માટે મીડિયા દ્વારા જે નોંધ લેવાય છે તેની પણ વિગતો સાથે હોય. અને આપણે બધા જ જાણીએ છીએ કે આજે ક્રિસમસનો દિવસ છે, માનનીય અટલજીનો જન્મદિવસ છે. અને 5-6 દિવસ પછી જયારે નવું વર્ષ શરૂ થાય છે ત્યારે આખો દેશ મિશન 2014ની વાત કરે છે. એનું કારણ છે કે વિશ્વએ સ્વીકારી લીધું છે કે આવતા વર્ષના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી છે. અને આ ડાયરીનું નામ પણ નવા વર્ષની ડાયરી, તમામ કાર્યકર્તાઓ માટેની જે એક જહેમત ભર્યું કામ કરવાનું છે એ મિશન 2014ની ડાયરી, આ પ્રકારનું નામ મૂકેલું